એટલે કાકા તમે કેટલું વાંચો? 3 વાર તો વાંચી લીધું યાર. અને વાંચવું તો પડે ને. હવે આમાં હું વાંચવાનું? સહી કરો ને જે હોય. આમાં થોડી કામ ઊંટી સીધી સહી કરી લેવાની યાર. આય ખરા છો તમે યાર. એક વાત કહું, પૈસા ના લાવવાના. હે? પૈસા ના લાવવાના. ખરા પૈસા? આ સહી તો પૈસાની નહીં કરતા. એ કાકા પૈસાનું ફોર્મ નહીં. પહેલી વાત તો એ આ ચૂંટણી નહીં આવતી હા. એનું ફોર્મ છે. આ તમારું ચૂંટણી કાર્ડ ચાણા બનાવ્યું હતું એમ કહો તો પેલા. એટલે માટે વોટિંગની જરૂર નહીં. મારા 45 વર્ષ થયા. વોટિંગ હાલતા હાલતા 45 વર્ષ થઈ ગયા મારા. એટલે આ કાકા 45 વર્ષ જૂનું તમે ચૂંટણી કાર્ડ વાપરો છો બરોબર? હા. એ ચૂંટણી કાર્ડમાં ફોટો જોયો છે ને તમારો ચેવો છે? અટલા માટે ફોટો. શું અસર છે? એ ચૂંટણી કાર્ડ હતા ચાલે નહીં. આ તમારું ચૂંટણી કાર્ડ નવું બનીને આવશે બીજું. હા. એટલે ફોર્મ ભરાવશું. મારો કોઈ ચૂંટણી કા ફોર્મ નહીં બોલો લે તારું ફોર્મ. આય ખરા માણસો છો તમે હો. તો ગોમડા જેવા જ રહ્યા. આ કડવાજી ઘર છે બાજુ એમ કોને? કોનો? કડવાજી. કણવાણીનો હા. પેલો સાંભળે ને એ કણવાણીનું ઘર છે. પણ જો ધ્યાનથી જજો, ચપ. એ લખેલું કૂટણી સાવધાન. અને કડવો કૂટરો પાવ કમ્પ્લેટ. કડવો કૂટરો આ મારી વાટ લાગી જવાની એમ ને? તો વાટો લાગવાની જ ને. હા, વાટ લાગી જ જશે યાર. પણ તમે સેવાનું કામ કરો એટલે વાટો લગાવી પડે ને. ફોર્મ ભરવા લે એમાં કે પૈસા ચાણા આલશો, પૈસા ચાણા આલશો. હા. આવજો. જય માતાજી. જય માતાજી. હા બોલો. એડ્રેસ તો એનું જ છે. હેડો, એટલે છે સાવધાન. હા, પેલા કાકાએ કીધું તું, લંગડા કાકાએ કે કૂતરા છે જોઈને જવા દે. સરકારી ઓફિસ, સરકારી ઓફિસ, સરકારી ઓફિસ. સરકારી કામ તમારે રાતે જ ઉજે છે. પણ કાકા કાયા ચમતાવ છો? પૈસા લેવા તો નહીં આવે ને. પૈસા લેવા નહીં આવ્યો હું. કામ કરો, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર એ અહીંયા ચોંટાડીને એ સહી બહી કરીને વાંચવું હોય વાંચી લો બરાબર. સરકારીનું કામ છે. તો પાસપોર્ટ ફોટો લાવવાનો, હા. આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની. આ આધાર કાર્ડની ઝેરોક્ષ મેં નહીં માગી બરોબર. હા. ખાલી પાસપોર્ટ સાઇઝ ફોટો અને હા. સહી કર્યો અને તમારે વાંચવું હોય વાંચી લેજો. અને હા, જે બધું હોય આ નંબર અને એ બધું લખજો. પણ હા, અને જે અહીંયા ખાલી જગ્યા છે ને એ લખી દેજો. હા, જલ્દી જઈને આવો ફટાફટ. ફોટો લાવો પછી પાસપોર્ટ નો. મરાઠી ભાષામાં બોલ્યો હું. જાઓ ને. અરે મને મૂર્ખો સમજતો છે. શું કાંઈ હું તો બધ્યો છું. પાસપોર્ટનો ફોટો લાવો, આવે લાવો. એટલે આવી રીતના આવી તો મને બેંકમાં કેટલાય આવી સહીઓ ખોટી સહીઓ કરાય ખોટા છેતરી જાય મને. પણ મને જો હું એ લેવો ઘાટમાં ના લઉં ને તો મારું નામ પેલું એ નહીં. ઉભો રહેતા હું તને જોઈ લઉં. વાતો કરાતે તને તું શું સમજા મને? અરે ભાઈ તને પાસપોર્ટ ફોટાને બધું આલું પણ પહેલાં તું ચા પી લે. એ કાકા સાચું કહું, હું આખા ગામમાં જ ફર્યો, મને કોઈ ચાનું ના પૂછ્યું. અને હવે પહેલું મને ચાનું પૂછ્યું. ખરેખર મને આમ એવું થઈ ગયું. હા હા હા. પણ સાચું કહું કાકા, ચા માટે હું અત્યારે ઊભો નહીં રહું. મારા મોડું થયું છે એટલે હું હે ને નીકળી જઈશ. મને ખાલી ફોર્મ ભરીને તમે આપો. અરે બધું તને આલું પણ ખાલી ચા પી લે ને ભાઈ. અરે નહીં પીવી કાકા. અરે. મારા ઘેરમાં બહેરું રાહ જોઈને બેઠું હોય. અલ્યા એ તો બધે રાહ જોવો બધા રાહ જોવો પણ ચા મસ્ત બનાવીએ તું પી લે. અરે કાકા નહીં પીવી. અલ્યા પી લે બોલા મસ્ત ચા બનાવી છે. અરે કાકા તમે ફોર્મ ભરીને આલો ને મને. મારું વાત ભાઈ સરકારીનું કામ પતે મારું. એટલે પલજી હા આ તો કોમ સારું કર્યું આપણે બે એવું. એટલે હું સારું કર્યું. આખો દારો કોમ કરે તોરાઈ નખાયા અને જેવા જોવા એવા પૈસા તો મળ્યા નહીં. એટલે ઓછા પડે તને 200 રૂપિયા હાજરી.
એટલે 200 રૂપિયા જમાનામાં 200 રૂપિયા કોઈ ના કહેવાય. હવે મારી વાત પર આપણે કોઈ કામ ધંધો કરતા હતા પેલા પહેલા તો આપણે કશું નતા જોન કરતા. તો પડી રહેતા હતા ને તું આમ પીન પડી રહેતો હતો ને હું આમ પીન પડી રહેતો હતો. તો ભાઈ અત્યારે કોમે લોકો બોલા સારું ના કહેવાય આપણે એટલું એટલું સારું કહેવાય. તો એ વાત પછી? સાચી હો. અને અને પહેલા તો કોઈ આપણો ભાવે નતું પૂછતું. અને આ તે આપણે મજૂરી કરશું તો આપણી ઇજ્જત વધશે, તો પછી? વેલ્યુ વધશે. પેલા ઇજ્જત હતી આપણી કોઈ નહીં. અમારી ઇજ્જત વચ્ચે આપણી એ વાત સાચી. અને ભલે ને આપણે પારીઓ બધીને આયા કોણ કહેવાનું છે કોઈ નહીં. અને ગામના વાતો કરશે જ કેવી કરશે કે મારા આના બે ડોહા કોમ કરે હે કે હો. હા તો હા. પછી એ કાકા એટલે પણ કાકા મારો છે. અલ્યા જાવા તારા જેવા તો બધા ખેતરો જ આવે છે. અરે પણ કાકા હું સરકારમાંથી આવ્યો છું, મને હું નોકરી કરું છું. અલ્યા સરકારમાં આવા તો 5 જણ કરી છે, તારો નંબર 6 છે. એમાં તો 3 જણ સરકારનું ક્યાં હતા? એટલે પણ કાકા હું શું કર્યું કહો, તમારું કઈ બગાડ્યું? અલ્યા તું ક્યાં પાસપોર્ટનો ફોટો લાવો, ફોરમ ભરી આલો, એમ કરીને તો આ જેટલા મહેનત અમારે જેવા ડોહા કરે છે ને આવી તમે બધા છેતરી જાવ છો. અમને તો કાકા હું છેતરવા નહીં આવ્યો. અરે શું છેતરવા નહીં આવ્યો? તું ઉભો રે, તારી તો હું રાખડી છે ને લોખંડની એવી ગરમ કર્યું તેલ ચોપડી બરો ઉઘાડો કરી અને બોલ ઝાડીને આ લમણા તાજ કરી નાખું તારા. અલ્યા પણ કાકા આ કાનૂનના હાથમાં ના લેજો. અલ્યા એ કાનૂન તો એ ગુદામ રાખું છું, ગુદામાં આવા મને ધમકી નહીં આપવાની. તું શું સમજાય મને? આ તારા જેવા તો જે હોય ડોહાના ઘરમાં ઘૂસી જશે અને પછી મેઠું મેઠું બોલશે, એમ કોઈ ફોરમ ભરે અને પછી ખાતામાં જોવા જાય ને એટલે ખાતા સાફ કરી દેશે. પણ કાકા અમે તો એવું કરીએ છીએ. અરે નહીં કેમ કરતા? નહીં કેમ કરતા? હે? અરે ધોકો લાવો અને આખા ગામના ભૂસા ઉંદરા લાવી અને આખો ઉઘાડો કરી દઉં અને ભૂસા આખા તાર પેટું કફે નહીં કર્યું અને આખી રકમ બસ ભરે. તાર તમને ફોન આવશે કે સરકારે અડધી રાખે શું કરો તમે આવ્યું કે અરે કાકા પણ આખા દિવસનો હું ફરું છું. એટલે આ સરકારી કોમ હોય ને તો દારે આમ અડધી રાતે ના આવે, અડધી રાતે ના આવે. અરે કાકા પણ હું આખા દિવસનો ફરું છું બરાબર. 2-3 ફોર્મ બાકી હતા ને એટલે તમારા ઘર આમ પડતું હતું એટલે. અલ્યા એ તો બધા બોના બતાવે છે જે આપણે ખેતરો માટે કોઈ સમજે હોય આ બધા ડોહા ધોરી આવી અહીંયા એમની નહીં ધોરી આવી કહો આવાજ તો કેટલા જોઈ છે તારા જેવા તો મુએ. અરે પણ કાકા ચમનો સમજાવું તમને. એટલે સમજાવવા વાળા કેટલા જતા રે હજુ તો કરે છે. એ આ થાકી જાય ને અમલભાઈ બહુ મોની વારી તો કેરો ટાઈટ થઈ ગયું. લે લંગડો શું કરે છે લે ભાઈ શું કરો લે? અને કટોને રિક્ષા લાવડા દાળ બાળ ચેક કટો હવા કમ્પ્લેટ હક નહીં. ઓ તારી રિક્ષા લાય? હા તો રિક્ષા લાવે ને ચા ને હમણાં તો કોઈ વાવર જ ના આયા. તમે એમાં- રિક્ષા લાય એવી? એમાં થોડી વાવડ હાલવાના હોય કાકા કોમાં ધંધો પછી પૂછવાનું હોય કે હું રિક્ષા લાવ્યો રિક્ષા લાવ્યો. બેડા બેડા ના મોકલાયા તમે તો યાર. હમણાં શું પેલા કોને હાઈટો નહીં જવાના. આ ને તો કાલ મને લાગે પૈસા વાળો થઈ ગયો લાગે ને અરે એવું જ લાગે. હા આ તો ખરા ને પૈસા. અને ફોન બોને ના કરે શું રિક્ષા લાવે છે અને એમાં થોડી અમે કોઈ નવરા હોય તમે ફોન કરવા અમારે રિક્ષા ધંધો પેલા પગ ઉઠા નીચે પગ નહીં મેળવા લાયા રિક્ષા. લે આ લંગરો જ જો કરે લે જો ને રિક્ષા લાવ્યો ઈ બસ. ઓય નવી લાવે રિક્ષા તને ખબર આ તો પાવર આવી ગયો છે ને અને પેલા તો પેલી તૂટેલી સાયકલ લઈને આપણે જો કેવો આવી જતો હતો સવાર વહેલો ઉઠે ને આવે હા અને આપણે મસ્ત આમ પીવા માટે આમ પોથરી હોય અને આવી જાય. પલ ભાઈ ઢોકણી આલજો ને, ઢોકણી આલજો ને. હા વાત કહું મેં આ પીવાનું મેં ને 6 મહિના પહેલાનું બંધ કરી નાખ્યું. એ હું તો કહું તું પીતો, તું તો ચાખતો શું કેવું મુકા? વાત સાચી તમારી ચાકતો તો અરે આટલો ઢોકણું છે હાલો ને અને પાછું એ ઢોકણું બે 3 ઢોકણો પીને પછી ઘેર જશે, ઘેર જઈને પછી બૈરા જોડે માર ખાશે ને બહાન બધું પસારશે અને ઈસ્કારા કરતો. હા વાત સાચી છે તમારી એટલે પોલાભાઈ એ બધી વાત જવાનો અને તમે વોટિંગનું કોઈ કર્યું જ નહીં તમે. એટલે હેનું વોટિંગનું? અને આ પેલો એક સરકારી વાળો પેલો આવો ને હા એ વોટિંગનું લઈને ફરતો હતો. સહી આધાર કાર્ડ હા પેલું ચૂંટણી કાર્ડ આપણે નવું અપડેટ કરાવવાનું હોય ને એનું કરાવવા માટે ફરફર કરતો હતો. મેં તો હાલી લીધું મારું ફોર્મ, મારો ફોટો સહી બધું કઈ હાલી લીધું. ના હોય. હા તો તમે કરું ના કરાવ્યું? ના ભાઈ અમને તો ખબર જ નહીં. ખબર જ નહીં કે આપણે એટલે તમે ગમો રહો કે બહાર રહો લે તમે એટલે અમે તો સરપંચ ને તો પોની વારવા ગયા હતા યાર. કોણી વળો દેના પાડીઓ વાળવા
પાણી વાળો છે કે પાણી વાળો ને લે ના પાર્યો વારતો તો હું કોની વારતો તો હા. હા એમ કોણ યાર તમે યાર બે બાજુ મને યાર ગુંજી નાખો તમે તો યાર એ રહ્યો સહજો હતા. એ ઠણા પેલા આપણા કણવાજી નહીં હા એમના ઘેર મેં મોકલે ને લે મુકા હા આનું પૈસા ચોક મળતા હોય તો મને લાગે છે એવું પૈસા મળતા છે. ઓ ને આપણે જઈએ તો આપણું કામ થઈ જાય નોટો મળશે નો મળશે હા નોટો ઠપ્પા મળે આપણને તો એટલે અત્યારે શું મળશે રે અલે કણવાની ઘેર લે કણવાજી ઘેર ઓ અલ્યા. ઉતાવળ કર હે ખટકે હે અરે ઢોલા મારા બેટા પૈસાના લાલચોણી આવો ઓહો હા એ સરકાર ગોંડી શું છે પૈસા આપત કરે છે. અલે પણ મુકા આમાં કેવું હોય ખબર હે હા વચ્ચે વરસાદ કેટલો પડ્યો આ પેલો 4 દાડા વરસાદ પડ્યો તો હોવો. ધૂમ વરસાદ પડ્યો બરાબર લોકોએ પાક ઉકારેલો હોય એ બગડ્યો હા પછી બાજરી બગડી ઘઉં બગડ્યા એરંડા બગડ્યા જીરું બરાબર? બગડ્યું. બધું જ બગડ્યું બરાબર બધું તનઈએ જ્યું બિચારો હા કેટલાય ખેડૂતોને નુકસાન આવ્યું હોય, બરાબર એટલે સરકારે સહાય માટે આ ફોર્મ બહાર પાડ્યું હોય હા એ વાત સાચી. જો આપણે ભરીએ તો આપણું પાસ થઈ જાય તો પછી મજા આવી જાય. હા પછી તું તમે તાર બાઇક લાવી દે એટલે આપણે બે હંગાત જાય ને હંગાત આવીશું આ તાર રોજ હેરતું જવાનું યાર ના ફાવા આપણને યાર. અને ફોર્મે આપણે ભરી દઈએ તો ને આપણે બાપુ શું થાય હે? ભરી દે હેડો પેલા તો પછી? કણવાજી ઘેર હેડો. પૈસા મળતા જ શું લેવા આપણે ના પાડીએ હા યાર. એ વાત સાચી. લેડો લે મુકા આ કરવાથી તો આગળ આ નંગચીઓ પડ્યો લે એ મને એવું લાગે કે આ નવો છોકરો કામ કરવા નહીં લાગતા. એવું જ લાગે આ નવો નોકર રાખ્યો લાગે એમને ના મને લોચો લાગે છે. જો ચમ? હાથ બોધેલા છે. અરે ઓ લે ઓના હાથ તો બોધેલા જગાડો છો. એ છોકરા એ કાકા લે તમ રોવું પણ અલે કાકા બચાઈ લો મને તમે હું થયું આ પેલો ડોહો ગોડો છે શું મને ચેવો મારે છે અલ્યા સાહેબ. કેમ મારે અલે કાકા પેલું સરકારી ફોર્મ નહીં આવ્યું ઓવર એ હું સરકારના કામથી આવ્યો છું અને મને એને મારીને ચેવો કર્યો જો આ ચૂંટણીનું નહીં આવ્યું સરકારી ફોર્મ એ ભરવા આવ્યો હતો અને એ ડોહામાં ચેવો માર્યો છે અંદર લાવી કિડનેપ કરીને ઓહો અને મારા ઘેર બહેરું ના જોઈને બેઠું છે અને ખાધું નહીં કાકા મેં હજુ અરે બિચારા. કાકા બચાવી લો એ ડોહાથી મને એટલે આ કરો ગોળો થયો ગુ લે અરે છોડો તમે છોડો ના છોડો તમે યાર આને છોડો. અલ્યા ભલાભાઈ આ શું કરો છો તમે તમ લે અલ્યા બધાને લૂંટી જાય સારા એ કોણ અરે કાકા યાલે તમે લૂંટો હાલે અરે કાકા લૂંટવા નહીં આવ્યો, હું સરકારના કામથી આવ્યો છું અલ્યા ભલાભાઈ તમને ખબર નહીં હોવાની અલ્યા આધાર કાર્ડ માગશે ચૂંટણી કાર્ડ માગશે પાસપોર્ટ ફોટો માગશે એમ કરીને આપણા બધા ખાતા સાફ કરી પછી આ બધા પૈસા કાઢવાવાળા તે યાલે આવું કરો હાલે તમે અમારા ગામમાં અરે કાકા હું સરકારના કામથી જ આવ્યો છું નામ આ કાકા શી ખબર અભણ છું હું તમારે એવું હોય તો મને ખાલી છોડો મારા પાકીટમાં છે ને હું પ્રૂફ બતાવું તમને આઈડી કાર્ડ બતાવું મારું ઉભા રહો છોડ દઈએ એમને અલ્યા ભલાભાઈ ગોડા થઈ જશે તો આપણે નાહી જશે તમે સોચો તો એટલે નાઈ જાય લે એટલે કાકા નહીં નાવું મારી માની સોગંદભાઈ નહીં નાવું અલ્યા, વિશ્વાસ રાખો મારા ઉપર હાથ અમને નાહી જશે પૂરો અલ્યા પણ માની સોગન ખાયા નહીં ના એ મુખાઓ ના ના હાલે યાર. કરવા જી છોડવા દો હા સોળો સોળો તમે તો આ મારી નોને તો હરખો કરી તો નાખ્યો હચો ના હવે કાકા ઉભા રહો હું મારું પ્રૂફ બતાવી દઉં તમને હા બતાય ના, 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 કાકા ના, નહીં નાવું ના, પણ આ કાકા યાર ગોડા થઈ ગયા શું ખબર નહીં પડતી બતાવું છું પણ નહીં નાઈ જવું પાકીટે ફાટ નાખ્યું લો કાકા જોઈ લો મારું આઈડી કાર્ડ અલ્યા ભલાભાઈ અરે મને હોવા કરવાજી આ અલ્યા સરકારી બરાબર. બોનસ જ છે આ આઈડી કાર્ડ એમનું હા ભાઈનું જ છે અલ્યા, એવા આઈડી કાર્ડ છે એટલે મને હજુ વિશ્વાસ નહીં આવતો આના ઉપર કાકા આવા તો ચેટલા ચેટલા નાહી ગયા અલ્યા પણ આઈડી કાર્ડ ને બધું છે આ મોને સરકારી છે પહેલી વાત તો એ કાકા કે હું ચોર હોય ને કે હું કોઈ ફ્રોડ હોય ને તો મારું આઈડી કાર્ડ ના બતાવું અલ્યા એવા તો જે આવે એ બધા આવું જ ક્યાં છે અરે કાકા સાચું કહો ને યાર ઓરિજિનલ આઈડી કાર્ડ હતું ઓરિજિનલ આ ભાઈનું આઈડી કાર્ડ છે અને સરકારી આ ભાઈને નોકરી છે તો હું નહીં માનતો નહીં માનતો નહીં માનતો નહીં મોનતા ને તો આ ભાઈને
જે ભાઈ ઓળખા ને આપણા ગામમાં એ ભાઈને હું લઈને આવું બરાબર લેતા આવજો. ઉભા રહો ફોન કરું ફોન જ કરો ને યાર. ફોન જ કરું ડાયરેક્ટ અભણ થઈ ગયા લાગે. અલે અત્યારના ડોહા એવા જ હોય લે. હલો પથારી મેળી નાખી જો મારા. અલે બંધ થો ને હલો હા ખોરભાઈ અલે ખોરભાઈ કરવાજીમ તો આવો ને ડખો પડ્યો છે. ડખો પડ્યો હા હા જલ્દી આવો આવો જો આ હજુ ચેવો ડોરા કાળા કાકા. અલે એમની આંખો જેવી હે બુડા કાકા ખરેખર કહું આ આવ્યો આજ પૈયા ને અહીંયા આવું જ નહીં મારો હવે ગોમડા વાળા તો પહેલા વિચારી ના હોય ને સરકારી નું કામ છે. અલે આવો તો ખરા ને સરકારી કામ હોય નોકરી તો છે. વાત કરો છો. આવો તો ખરા જ ને. તો આવું પડે તાણ એ કોણ છેતરી જાય છે? તમારું કામ કરતો તો કોઈ ના કરે લે વાત કરો છો. હા બોલભાઈ શું ફોર્મ પડ્યો બાટલીવાળા ભાઈનું હા આવો આ બાજુ ઓહો લાલા તું શું કરે લે તું કાકા મજાક કરવાનું મૂડમાં નહીં હો હું આજ. આ કાકાને સમજાવો કંઈક. મને આમ મારી ચો કર્યો છે એમને એ નહીં ખબર પડતી હું સરકારી છું. શું બોલભાઈ લે ખોરભાઈ આમાં શું હતું ખબર હે આપણે આ ચૂંટણી કાર્ડ નહીં બહાર પડ્યો હા હા આ તે આ ચૂંટણી કાર્ડનું ફોર્મ લઈને આ ભાઈ જોડે આયા કરવાજી જોડે કે હા. તમારું આધાર કાર્ડ આલો ચૂંટણી કાર્ડ આલો અને પેલું શું પાસપોર્ટ કોપી મંગાવી હા અને ફોર્મ ભરવાનું કીધું અને કે સહી કરજો પણ અમને એવું કે મને લૂંટવા આવ્યો આ ભાઈ લૂંટવા ઓહો લ્યા. અલે કડવાજી એવું નહીં યાર આમાં શું ખબર હે આધાર કાર્ડ પાન કાર્ડ અને આપણા બેંકમાં જે બેલેન્સ પડ્યું હોય ને રૂપિયા લેવડું એને જે લૂંટીને જનાર તમે એ મોણો ને ઓહો એ મોણો ઓહો એ મોણો ઓહો. એ નહીં આ સરકારી માણસ છે. જો આ સરકારી માણસ પોલીસ કેસ કરી નાખ્યો ને તો જેલના હાડિયા કરતા ફરી જતો લે હું તો સમજાય થાક્યો પણ નોંધતા જ નહીં એટલે મૂર્ખ જ એવું કામ કરાતો હા સાહેબ તમે સરકારી માણસ છો? એટલે આ કાકા તમને હું મરાઠી ભાષામાં સમજાવતો તો અત્યાર સુધી ત્યાં ચાંદનો કહું છું તમારે ફોર્મ ભરીને આલો એમાં તો તમે મને અંદર લાઈ ઝૂડી નાખ્યો હારો કરીને. એ સાહેબ એવું નહીં. યા તમારા જેવા આવા 500 આવે ને મને છેતરીને જતા રહ્યા છે સાહેબ. ઓહો સાહેબ. એટલે પણ કાકા હું એ દેખાઉં છું તમને. આ બાપા સાહેબ તમે એમ હું સમજતા કર લે એમ નહીં. હું કર લે હો. ઓહો અને એવું નતું. આવી તો મને કેટલા જણ છેતરી ગયા છે અને અધૂરા પડે તમે રાતે આયા એટલે મને વેમ જાય જ ના જાય. આ તમે બહુ લાજ ના કરશો હવે રહેવા દો. એ સારું સારું. આ એટલે રાતે મૂર્ખા કોકના ઘરમાં હવા તને ખવા પડે એટલે આ પણ કાકા હું આખા દિવસનો હે ને આખા દિવસ ફોર્મ લઈને ફરફર કર્યો છું બરોબર. એમાં તમે મળ્યા બે ત્રણ ફોર્મ બાકી હતા. લે કાકા સીધારો કે યાર 2-3 ફોર્મ બાકી હતા એમાં તમે આવીને પૂછ્યું આ કરવા જઈને ઘર ચો હશે એટલા તો મને અંદર લાઈન જોડી નાખ્યો હારો કરીને. પણ હવે જો ભાઈ તારે ફોર્મ લઈને ભરજે બરાબર રાતે કોઈ ફરતો ને રાતે કોઈના ઘેર જતો ને કોનથી ભૂંડી હાલત થઈ જાય આ તો સારું અમે બે જણા આવી ગયા તે તને સોરાયો આ કાકા ખબર મગજ સન એવો મને માફ કરો કાકા આ પૈયા ને અહીંયા નહીં આવું. લે યાર અને ઢેલો લઈ જા આ ઢેલો લઈ જા ઢેલો લાવો ને. ઢેલો આ ઓટોની નકર ચેકોક માઈ નાખતી આઈને આગળ ઠેલો લબડાઈ એટલે આ ખોરભાઈ આનો કેસ તો નહીં કરે ને? જો બહુ માર્યો છે ને તો પોલીસ કેસ કરશે અને જો હારો વ્યવસ્થિત છોકરો છે ને તો પોલીસ કેસ નહીં કરે. જો પોલીસ કેસ નહીં કરો તમે બચી ગયા અને પોલીસ કેસ કર્યો તો સમજી લો સવારે તમે જેલમાં. અરે આ ખોરભાઈ મારે આમ તો સાલ નહીં છોડે હું એ લાલ બુંદા જેવો બનાવી દીધો છે. અને આ પણ થોડી બુદ્ધિનો વાપરો પેલા ના અરે શું વાપરો બુદ્ધિ આવા નવા તો 3-4-5 જણ કરી નાખી છે અને ધોરમ પૂરી અડધી રાતે આવ્યો એટલે કરવાજી પણ તમારે મારવાની શું જરૂર હતી એને બેહારવો તો બોધે તો બરાબર તો ગમે 4-5 માણસ જે ભણેલા ગણેલા હોય એમને તો બોલાવાતા હા એ વાત જવાને પલજી યાર હવે ઊંઘ આવે છે એટલે આપણે રોણો મને આ તો નવરો છે કડવા જીતો લે નેકરો લે. એમના માટે તો આપણે ના બેસી જવાનું હોય. લે આપણે ખેતરમાં જવાનું. આપણા ખેતરમાં હજુ જવાનું હોય યાર ચાલો ને પેલા પછી દારી નહીં આલે